હેલો ફેમિલી, ફીલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આ તમે જે આજે જોઈ રહ્યા છો એ આપણે સરગવાની સિંગ આવે ને એનો પાવડર છે। હવે તમે બધા ઘણું બધું જાણતા જ છો કે સરગવાની સિંગ, સરગવાના પાન, સરગવાના ફૂલ, સરગવાની છાલ, મતલબ એ જે ઝાડ છે એનું કેટલું ઉપયોગી છે શરીર માટે, હેર માટે, સ્કિન માટે, કેટલું હેલ્ધી છે બધી વસ્તુ એ તમને ખબર જ છે। ના ખબર હોય તો હું આજે તમને જણાવીશ। હવે મને છે ને સૂપ ને એવું ઓછું ભાવે એમ, અને એ વસ્તુ કેવું થાય છે કે કમ્પલસરી તમે બનાવો ત્યારે જ પીવો। હવે એ વસ્તુ પછી રોજ રોજ તમે સૂપ બનાવો કે ના બનાવી શકો, ટાઈમ હોય ના હોય, એટલે મેં શું કર્યું છે ખબર છે કે આમને એ જે હોય ને સરગવાની સિંગ કિલો લઈને મેં સૂકવી નાખી હતી ને એનો પછી પાવડર કરી નાખ્યો હતો। હવે હું રોજ 1 ચમચી જેવું સવારે નવસેકા પાણીમાં લઈ જ લઉં છું, જેનાથી મારું પેટ પણ સાફ થઈ જાય છે, કેમ કે મેં છે ને આને ચાળ્યું નથી એટલે ફાઈબર ફૂલ છે, પેટ પણ સાફ થઈ જાય છે અને એના જે બેનિફિટ્સ હોય એ પણ મને મળી જાય છે। હવે આનો પાવડર જે આવે છે ને બહાર એની કેપ્સ્યુલ બી મળતી હોય છે। મેં 1 કિલો જેવી સરગવાની સિંગો લીધી હતી, એને નાના નાના પીસમાં આવી રીતના કટ કરી લીધું હતું। બને એટલું આવી રીતના લાંબા ચીરીઓ બને ને એવી રીતના કરી નાખવાનું છે। પછી મેં એને લગભગ 2 થી 3 દિવસ સુધી અથવા જેવો તડકો એવું તમે તડકામાં મૂકી દેજો, એટલે આવી થઈ જશે। પછી જેમ જેમ ડ્રાય થતી જશે એકદમ સૂકી થઈ જશે, અને મેં એકચ્યુઅલી એનો વિડીયો નથી લઈ શકી એટલા માટે, તો એના આવી રીતના ડ્રાય એકદમ થઈ જાય પછી તમારે એને મિક્સચરમાં ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું છે, અને ચાળવું હોય તો ચાળજો। મેં નથી જ ચાળ્યું, અને કેમ કે મને ફૂલ એનો ફાઇબર્સની મળે ને એટલા માટે મેં ચાળ્યું નહોતું આને। પછી એક બોટલમાં ભરીને તમે આરામથી વાપરી શકો છો, અને આ તો 12 માસ મળતી વસ્તુ છે। એ ના હોય તો તમે એના પાંદડાને પણ સૂકવીને એનો પાવડર ખાઈ શકો છો। સેમ જ બધામાં રહેલું છે વિટામિન્સ બધી જાતના। હવે મેં તમને આના પહેલાં કીધું એમ કે માર્કેટમાં આવી રીતની કેપ્સ્યુલ્સ પણ બધી મળે છે, તમને આમ ન ફાવતું હોય તો તમે એ પણ લઈ શકો છો। હવે એની અંદર શું રહેલું છે તો કેળાથી 3 ગણું પોટેશિયમ રહેલું છે, દૂધથી 4 ગણું કેલ્શિયમ રહેલું છે, ઈંડાથી 36 ગણું મેગ્નેશિયમ રહેલું છે, પાલકથી 25 ગણું આયર્ન રહેલું છે, પછી સંતરાથી 7 ગણું વિટામિન સી રહેલું છે, ગાજરથી વિટામિન એ 4 ગણું રહેલું છે, પછી 50 ગણું વધારે વિટામિન B2 રહેલો છે કેળાથી પણ વધારે, પછી 50 ગણું વધારે વિટામિન B3 એ સિંગ કરતાં વધારે છે, અને પ્રોટીન 2 ગણું વધારે છે, પ્રોટીન શેક કે તમે કંઈ પણ પીવો ને એનાથી। એટલે ઓવરઓલ જોવા જઈએ તો આની અંદર ઘણા બધા વિટામિન્સ ને એ બધું, તમે એટલું બધું દૂધ ન પી શકો, તમે એટલા કેળા ન ખાઈ શકો, આ 1 ચમચી તમે લો ને તો તમારા દિવસની રિક્વાયરમેન્ટ જે હોય ને એ આપણી પૂરી થઈ જતી હોય છે। એટલે તમે 1 ચમચી પણ જો આનું ખાવ ને તો એનાથી તમને ઘણો જ બેનિફિટ મળશે। હવે મેં તમને આના પછી હું તમને ક્યારેક બતાવીશ એના પાંદડાથી ને એનાથી હેર ઓઇલ બનશે, હેર પેક બનશે, એ બધું હું તમને આગળ ઉપર પણ બતાવીશ, કેમ કે એમાં બધી જ વસ્તુ રહેલી છે, એટલે વાળ માટે પણ એટલું સારું છે, સ્કિન માટે પણ એટલું સારું છે, એટલા માટે આનો આપણે યુઝ કરવો જ જોઈએ। હવે એના જે બેનિફિટ્સ છે હું તમને કહું છું કે તમારું બ્લડ શુગર હોય ને એને કંટ્રોલ કરે છે, એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી રહેલી છે એના અંદર, બ્લડ પ્રેશરને મેન્ટેન કરે છે, કોલેસ્ટ્રોલ લોઅર કરે છે, તમારે રિંકલ્સ હોય એને રિડ્યુસ કરે છે, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, તમારી જે આંખોની રોશની છે એટલે આઈસાઇટને ઇમ્પ્રૂવ કરે છે, એટલે ઘણી બધું ઇવન વેઇટ મેનેજમેન્ટમાં પણ મદદરૂપ થાય છે। રોજ છે ને હું આનું 1 ચમચી આવી રીતના લઈ લઉં છું। આને વધારે પ્રમાણમાં પણ તમે ના લઈ શકો, ઘણાને આનાથી સ્ટમક પેઇન થતું હોય છે, ઘણાને પેટ છૂટી પડે કે પાણી નીકળી જાય તમારા પેટમાંથી બધું, તો એવું ના થાય એના માટે 1 જ ચમચી લેજો, અને જો તમારે આ ફાવી જાય તો જ આગળ કન્ટિન્યુ રાખવાનું, નહીતર પછી તમારે એને વીકમાં 1 વખત કેમ લેવાનું, બાકી તમારે રોજ ન લઈ શકો આને। એટલે તમને કેટલું આ ફાયદાકારક છે એ તો ખબર છે આપણને, પણ એના નુકસાન પણ હોય છે, એ ઘણાને ખબર નથી હોતી અને લીધા જ કરે છે। જો તમને સેજ પણ તમારા બોડીમાં કે અંદર પેટમાં કેમ પેન રહેતું હોય કે એવી રીતના સેજ પણ તમને કોઈ ચેન્જીસ દેખાય એટલે તમારે આ વસ્તુ સ્ટોપ કરી નાખવાની છે। એટલે અને આની બધી જ વસ્તુ મેં તમને કીધું એમ સિંગ છે, ઝાડના પાન છે, ફૂલ છે, એની છાલ છે, થડની, બધું જ ઉપયોગી છે, બધું જ, એટલે બધાનો યુઝ થઈ શકે છે। હવે તમે સરગવાના જે પાન છે ને એને મેથીની જેમ તમે એના થેપલા પરોઠા કરીને પણ ખાઈ શકો છો,
તમે કોઈ પણ શાક બનાવ્યું એની અંદર એના પાંદડાને પણ જેમ આલુ મેથી કે એવું કરીએ એવી રીતના નો ડાઉટ એનો ટેસ્ટ થોડો અલગ હોય છે, મેથી જેવો નથી, પણ તો બી જો તમને એવી રીતના ફાવતું હોય તો તમે ખાઈ શકો છો. નતર આવી રીતના મારી જેમ પાવડર કરીને જ કમ્પલસરી 1 ચમચી દવાની જેમ લેવાનું રાખવાનું, જેનાથી તમને બેનિફિટ પણ મળી જાય અને તમારા વાંધો બી ના આવે કે તમને ટેસ્ટમાં બી કંઈ ફરક ના પડે. એટલે મેં એવી રીતના જ કર્યું છે ને એવી રીતના જ તમારે કરવાનું, તો તમને ઇઝી રહેશે. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી અને રેસિપીઝ માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.